નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એવી કઈ શોધો કરી હશે જે આજે પણ આપણને આમ આશ્ચર્યમાં મૂકી દે? ચાલો આજે આપણે સાથે મળીને એ જ ગૌરવશાળી વારસાની એક મજેદાર સફર કરીએ. એક બાજુ છે પ્રાચીન સર્જરી, બીજી બાજુ છે ગણિતનો પાયો એટલે કે શૂન્ય, અને ત્રીજું છે એક એવો લોખંડનો થાંભલો જેને 1600 વર્ષથી કાટ નથી લાગ્યો. હવે આ ત્રણેય વસ્તુઓમાં શું કોમન હોઈ શકે? આમ તો લાગે કે કંઈ જ નહીં, બરાબર? પણ જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે, કારણ કે આ બધી સિદ્ધિઓ એક જ ભવ્ય વારસાનો ભાગ છે. અને એ ભવ્ય વારસો છે પ્રાચીન ભારતનો સમૃદ્ધ વૈજ્ઞાનિક વારસો. એક એવો વારસો જેના વિશે આપણે કદાચ બહુ ઓછું જાણીએ છીએ અથવા તો ઘણીવાર એની અવગણના કરીએ છીએ. તો આજે આપણે જ્ઞાનના એ જ ખજાનાના પાના ફેરવવાના છીએ જેણે માત્ર ભારતને જ નહીં પણ આખી દુનિયાને આગળ વધવાનો રસ્તો બતાવ્યો. તો ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ ધાતુ અને પદાર્થની અજાયબીઓથી. જોઈએ કે આપણા પૂર્વજો ધાતુવિદ્યા અને રસાયણશાસ્ત્ર એટલે કે મેટલર્જી અને કેમિસ્ટ્રીમાં કેટલા માહેર હતા. આપણે બધાએ દિલ્હીના આ લોહસ્તંભ વિશે સાંભળ્યું જ હશે ને? પણ આ માત્ર એક ઐતિહાસિક સ્મારક નથી. આ તો પ્રાચીન ભારતના ધાતુકર્મના જ્ઞાનનો જીવતો જાગતો પુરાવો છે. એક એવી ટેકનોલોજી જે એના સમય કરતાં અનેક ગણી આગળ હતી. વિચારો તો ખરા, 1600 વર્ષ, એક બે નહીં, પૂરા 1600 વર્ષથી આ સ્તંભ ખુલ્લા આકાશ નીચે ઊભો છે. કેટલીય સદીઓનો વરસાદ, તડકો, તોફાન બધું જ સહન કર્યું છે. અને છતાં એના પર કાટનું એક નાનું ટપકું પણ નથી. આ કેવી રીતે શક્ય છે? આ એક એવો એન્જિનિયરિંગનો ચમત્કાર છે જે આજના વૈજ્ઞાનિકોને પણ વિચારવા પર મજબૂર કરી દે છે. આ સ્તંભ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં બન્યો હતો. એની ઊંચાઈ છે લગભગ 7 મીટર અને વજન પૂરા 6 ટન. આટલો મોટો, આટલો જૂનો, છતાં કાટ પ્રતિરોધક? આ જ વાત એને આજે પણ વૈજ્ઞાનિકો માટે એક મોટો કોયડો બનાવે છે. પણ આ જબરદસ્ત ધાતુકર્મ કૌશલ્ય તો કેવળ એક ઝલક હતી. પ્રાચીન ભારતમાં રસાયણશાસ્ત્ર એટલે કે કેમિસ્ટ્રી માત્ર ચોપડીઓમાં લખેલા સિદ્ધાંતો નહોતા. ના, એ તો એક જીવંત, પ્રેક્ટિકલ વિજ્ઞાન હતું જેનો ઉપયોગ રોજેરોજના જીવનમાં થતો હતો. આચાર્ય નાગાર્જુન જેવા મહાન વિદ્વાનોએ ખનિજ અને વનસ્પતિઓનો પ્રેક્ટિકલ ઉપયોગ કેવી રીતે કરવો એના પર ખૂબ કામ કર્યું. અને એનું પરિણામ? એનું પરિણામ એટલે બિહારના સુલતાનગંજમાંથી મળેલી ભગવાન બુદ્ધની આ ભવ્ય પ્રતિમા. 1 ટન વજનની, તાંબામાંથી બનેલી. આ મૂર્તિ એ સમયની ધાતુકળા અને રસાયણ વિજ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ છે. તો ધાતુ અને રસાયણની દુનિયામાંથી હવે આપણે આગળ વધીએ જીવનના વિજ્ઞાન તરફ, એટલે કે મેડિસિન અને સર્જરી. પ્રાચીન ભારતે આ ક્ષેત્રમાં જે કામ કર્યું છે ને એ ખરેખર અદ્ભુત છે. ભારતીય ચિકિત્સાશાસ્ત્ર, જેને આપણે વૈદક વિદ્યા પણ કહીએ છીએ, એ ચરક અને સુશ્રુત જેવા મહાન ઋષિઓની ભેટ છે. એમના જ્ઞાન અને માર્ગદર્શન હેઠળ માનવ શરીર અને સ્વાસ્થ્ય વિશે એટલી ઊંડી સમજ વિકસાવવામાં આવી કે જેણે આધુનિક મેડિસિન માટેનો રસ્તો તૈયાર કર્યો. જો આપણે પ્રાચીન ભારતીય મેડિસિનની વાત કરીએ તો એના મુખ્ય 3 આધારસ્તંભ છે: ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાગ્ભટ સંહિતા. મહર્ષિ ચરકે એમના ગ્રંથમાં 2000થી પણ વધુ ઔષધીય વનસ્પતિઓ વિશે લખ્યું, જ્યારે મહર્ષિ સુશ્રુતે સર્જરી પર અને વાગ્ભટ્ટે મેડિકલ નોલેજને એકસાથે ભેગું કરવાનું કામ કર્યું. પણ જ્યારે વાત સર્જરીની આવે ને, ત્યારે એક નામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે, અને એ છે મહર્ષિ સુશ્રુત. એમનેમ જ એમને આખી દુનિયા ફાધર ઓફ સર્જરી એટલે કે શસ્ત્રક્રિયાના પિતા તરીકે નથી ઓળખતી. એની પાછળ ખૂબ જ મજબૂત કારણો છે. એમનો જે ગ્રંથ છે સુશ્રુત સંહિતા, એમાં સર્જરી કરવાની રીતો અને એના માટે વપરાતા સાધનો વિશે જે ડિટેલમાં લખ્યું છે ને, એ એટલું એડવાન્સ્ડ અને સચોટ છે કે આજના સારા સર્જન પણ જોઈને દંગ રહી જાય. જરા કલ્પના તો કરો, એમના સાધનો એટલા ધારદાર હતા કે વાળને પણ ઊભો ચીરી શકે. એ જમાનામાં તેઓ પ્લાસ્ટિક સર્જરી જેવી જટિલ પ્રક્રિયાઓ કરતા હતા. અને એટલું જ નહીં, માથા પર પણ સફળ ઓપરેશન કરતા. આ બધું હજારો વર્ષો પહેલાં, એવા સમયે જ્યારે દુનિયાના બીજા ભાગમાં લોકો આ વિશે વિચારી પણ નહોતા શકતા. ઓકે, તો હવે એક એવા વિષય પર આવીએ જે આ બધી જ વૈજ્ઞાનિક પ્રગતિનો પાયો છે. એક એવી શક્તિ જેને ગણતરીની આખી દુનિયા જ બદલી નાખી, અને એ છે ગણિતશાસ્ત્ર. શૂન્ય, 0. દેખાવમાં કેટલું સાધારણ લાગે નહીં? પણ આ માત્ર એક આંકડો નથી.
આ એક ક્રાંતિકારી વિચાર છે. શૂન્યની શોધ એ ગણિતના ઇતિહાસમાં ભારત તરફથી દુનિયાને મળેલી સૌથી મોટી ભેટ છે. સાચું કહું તો એના વગર આજનું વિજ્ઞાન અને ટેકનોલોજી શક્ય જ નહોતા. અને આ શૂન્યના આધાર પર જ ડેસિમલ સિસ્ટમ એટલે કે દશાંશ પદ્ધતિ બની. આ સિસ્ટમે ગણતરીને એકદમ સરળ બનાવી દીધી. આજે આપણે જે કમ્પ્યુટર વાપરીએ છીએ, જે સ્માર્ટફોન વાપરીએ છીએ, જે પણ ટેકનોલોજી છે, એ બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક આ ભારતીય શોધ જ છે. અને આ આખી ગાણિતિક ક્રાંતિ પાછળ જે મુખ્ય વ્યક્તિ હતા એ હતા મહાન આર્યભટ્ટ. જબરદસ્ત પ્રતિભાશાળી. એમણે માત્ર સંખ્યાઓના જ નહીં પણ આકાશના તારાઓના રહસ્યો પણ ઉકેલ્યા. એ એક જ સમયે મહાન ગણિતશાસ્ત્રી પણ હતા અને ખગોળશાસ્ત્રી પણ. એમનો જે પ્રખ્યાત ગ્રંથ છે આર્યભટ્ટિયમ, એમાં એમણે પાઈની વેલ્યુ 3.14 જેટલી સચોટ ગણી હતી. આપણે સૌ જાણીએ છીએ કે વર્તુળની કોઈ પણ ગણતરી માટે આ વેલ્યુ કેટલી જરૂરી છે. આજે પણ એન્જિનિયરિંગથી લઈને ફિઝિક્સ સુધી બધે જ એનો ઉપયોગ થાય છે. આર્યભટ્ટ માટે ગણિત એ ફક્ત આંકડાઓની રમત નહોતી. એ તો બ્રહ્માંડને સમજવાની એક ભાષા હતી, એક ચાવી હતી. અને એમણે આ ચાવીનો ઉપયોગ કર્યો આકાશના રહસ્યો ખોલવા માટે. અને અહીંથી જ ખગોળશાસ્ત્ર એટલે કે એસ્ટ્રોનોમીના સુવર્ણયુગની શરૂઆત થઈ. જરા વિચારો, એ જમાનામાં જ્યારે આખી દુનિયા એમ માનતી હતી કે પૃથ્વી સ્થિર છે અને સૂરજ એની આસપાસ ફરે છે, ત્યારે આર્યભટ્ટે સાબિત કર્યો કે ના, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. એટલું જ નહીં, એમણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પાછળ રાહુ-કેતુની વાર્તાઓ નહીં પણ એનું સાચું વૈજ્ઞાનિક કારણ સમજાવ્યું. આ હતી અંધશ્રદ્ધા પર તર્કની જીત. તો આકાશના રહસ્યોથી હવે પાછા ધરતી પર આવીએ અને જોઈએ કે વિજ્ઞાનનો ઉપયોગ આપણી રહેવાની જગ્યાઓને વધુ સારી બનાવવા માટે કેવી રીતે થયો. હા, આપણે વાત કરી રહ્યા છીએ વાસ્તુશાસ્ત્રની, જેણે પ્રાચીન ભારતના શહેરો, મંદિરો અને ઘરોને એક અલગ જ ઓળખ આપી. વાસ્તુશાસ્ત્ર એટલે ખાલી ઈંટો અને પથ્થર ગોઠવવાનું વિજ્ઞાન નથી. એનાથી ઘણું વધારે છે. એ તો આર્કિટેક્ચર, પ્રકૃતિ અને બ્રહ્માંડની ઊર્જા વચ્ચે એક બેલેન્સ બનાવવાની કળા છે. એ શીખવે છે કે એવી ઇમારતો કેવી રીતે બનાવવી જે ફક્ત મજબૂત જ ના હોય પણ રહેવા માટે સકારાત્મક અને શાંતિપૂર્ણ પણ હોય. એવું માનવામાં આવે છે કે આ શાસ્ત્ર દેવોના આર્કિટેક્ટ વિશ્વકર્માથી પ્રેરિત છે. વાસ્તુશાસ્ત્રમાં દિશા, પવનની ગતિ, સૂર્યપ્રકાશ અને પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ જેવી કુદરતી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અને આ જ સિદ્ધાંતો પરથી મંદિરો, મહેલો અને આખા શહેરોનું પ્લાનિંગ થતું હતું, જેથી ત્યાં રહેનારા લોકોને પ્રકૃતિ સાથે એક સુમેળનો અનુભવ થાય. તો આપણે ધાતુથી શરૂ કરીને દવા સુધી પહોંચ્યા અને સંખ્યાઓથી લઈને આકાશના નક્ષત્રો સુધીની સફર કરી. હવે આ બધા મુદ્દાઓને જોડીને જોઈએ કે પ્રાચીન ભારતનો આ વૈજ્ઞાનિક વારસો ખરેખર કેટલો વિશાળ અને કેટલો પ્રભાવશાળી છે. કાટ ના લાગે એવું લોખંડ બનાવવું, સર્જરીમાં માસ્ટરી મેળવવી, શૂન્ય જેવી ક્રાંતિકારી શોધ કરવી, સૌરમંડળનું સચોટ મોડેલ બનાવવું અને પ્રકૃતિ સાથે જોડાયેલું આર્કિટેક્ચર. પ્રાચીન ભારતે જ્ઞાનના લગભગ દરેક ક્ષેત્રમાં પોતાની અમીઠ છાપ છોડી છે. અને આ વારસો માત્ર ભૂતકાળની વાત નથી, એ તો આવનારા ભવિષ્ય માટે પણ એક મોટી પ્રેરણા છે. આ વારસાએ આપણા ભૂતકાળને તો એક શાનદાર આકાર આપ્યો જ છે. પણ મોટો સવાલ એ છે કે આપણા પૂર્વજોની આ જિજ્ઞાસા અને કંઈક નવું કરવાની ભાવના આપણા ભવિષ્યને કેવી રીતે પ્રેરણા આપી શકે છે. આપણે આ મહાન વૈજ્ઞાનિક વારસામાંથી આજે શું શીખી શકીએ, આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. અને આ પ્રશ્ન સાથે જ આજની આપણી વાત અહીં પૂરી કરીએ. નમસ્કાર.